દિયોદર મિની અંબાજી ખાતે સર્વ સમાજ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિન નિમિત્તે દિયોદર તાલુકાના મિની અંબાજી સણાદર મંદિર ખાતે સર્વ સમાજ દ્વારા આયોજિત રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં સર્વ સમાજના આગેવાનોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિર ખુલ્લી મૂકવામાં આવેલ। આ રક્તદાન શિબિર કેમ્પમાં સર્વ સમાજના યુવાનોએ જન્મદિવસને યાદગાર બનાવવા માટે રક્તદાન એ મહાદાનના ભાગરૂપે મોટા પાયે રક્તદાન કરી એક સંદેશો આપ્યો હતો। આ રક્તદાન શિબિરમાં સેવાભાવી શિક્ષક જામાભાઈ પટેલે 78મી વખત રક્તદાન કરી યુવાનોને રક્તદાન કરવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, રૈયા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, બનાસ ડેરીના ડિરેક્ટર રમીલાબેન ચૌધરી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા તેમજ ડોક્ટર હસુભાઈ પટેલ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ત્યારે દિયોદર મિની અંબાજી સણાદર ધામ ખાતે સર્વ સમાજ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિવસ નિમિત્તે લોકોએ રક્તદાન કરી એક સંદેશો આપ્યો હતો। આજે દિયોદર તાલુકાના સણાદર ગામે મા અંબાજીના ધામમાં પવિત્ર ભૂમિ ઉપર દિયોદર તાલુકા અને બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરોએ આદરણીય આપણા સન્માનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિત્તે એમના આપણા સૌના માર્ગદર્શક છે વિકાસ પુરુષની યાદમાં અહીંયાના સૌ કાર્યકર મિત્રોએ આજે મહા રક્તદાન કેમ્પ યોજી અને એમના જન્મદિવસની સારી શુભકામનાઓ પાઠવી છે। આપ સૌને અને અહીંયા આવેલા સૌને શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે શંકરભાઈ ચૌધરી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। અસ્તુ ભારત માતા કી જય। પ્રથમ તો હું ગુજરાત વિધાનસભાના સન્માનીય અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરીના જન્મદિવસે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। મા અંબાજીને ગૌ માતાને પ્રાર્થના કરું કે એમની દીર્ઘાયુ બક્ષે, તંદુરસ્તી અર્પે, ઉર્જાવાન બનાવી રાખે અને ખૂબ લાંબુ આયુષ આપે અને એમની તમામ મનોકામના પૂર્ણ થાય એવી શુભકામના પાઠવું છું। આજે મા અંબાના ધામમાં સણાદર મુકામે અમારા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી રમેશભાઈ ચૌધરી અને એમની ટીમ દ્વારા આજે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે। આપે જોયું છે કે આ વિસ્તારની અંદર અને આખા પંથકની અંદર દરેક જગ્યાએ સેવાના કાર્યો આજે શંકરભાઈ સાહેબના જન્મદિવસે નિમિત્તે થઈ રહ્યા છે। એવો જ કાર્યક્રમ સણાદર મુકામે રમેશભાઈ અને એમની ટીમ દ્વારા આટલા ઇતિહાસમાં લગભગ આપણો મોટો મહા રક્તદાન કેમ્પ આજે જ્યારે યોજાયો છે ત્યારે રમેશભાઈ અને એમની ટીમને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। આમ તો એવું કહેવાય કે એક એવા વ્યક્તિના કાર્યમાંથી પ્રેરણા લઈ અને ગામે ગામ સેવાના કાર્યો થઈ રહ્યા છે ત્યારે શંકરભાઈને બધા જ ભગવાનની કૃપા કરે છે, એમને ખૂબ શક્તિ મળે, ખૂબ કાર્ય કરે અને આ નવો જિલ્લો ખૂબ હરણવાળ ભરે એવી શુભકામના પાઠવું। આજે જ્યારે એક ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાત સરકાર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસ ડેરીના ચેરમેન જેમને 55 વર્ષ પૂરા થતા હોય અને એમનો જન્મદિવસ હોય ત્યારે અમારા આખા સર્વ સમાજ દ્વારા જ્યારે બ્લડદાન કરવાનો હોય ત્યારે કેમ્પ રૂપે આજે બ્લડદાન કેમ્પ મિની અંબાજી રાખેલ છે। તેના અનુસંધાને જ્યારે 78મી વખત હું દાન કરી રહ્યો છું ત્યારે હું મારી જાતને ગર્વ અનુભવું છું કે મેં લગભગ 77 લોકોને જીવનદાન આપ્યું છે। બ્લડ થકી એકબીજાને જીવનદાન મળે છે અને આ બ્લડ એવું છે કે ક્યાંય મળતું નથી પણ મનુષ્યના શરીરમાંથી જ લેવામાં આવે છે। તો આ 78મી વખત બ્લડદાન કરતાં અમારો લાયન્સ ક્લબ હોય કે ભારત વિકાસ પરિષદ હોય કે લોટરી ક્લબ હોય કે સર્વ સંસ્થા હોય તેમના સહયોગ થકી સતત હું આ બ્લડદાન કરી રહ્યો છું અને જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી બ્લડ કરીશ અને મારું જીવન બીજાને ઉપયોગી થાય। રવિશંકરનો એક સંદેશ છે કે ઘસાયની ઉજળા થઈએ, નિસ્વાર્થ ભાવે અપેક્ષાથી કાર્ય કરીશું તો શરીર તંદુરસ્ત છે અને 100 વર્ષ સુધી તમે જીવી શકશો। જય હિન્દ, જય ભારત।